નમસ્કાર મિત્રો, આપણે વિજ્ઞાનના પ્રશ્નો જે જોઈ રહ્યા છીએ. વિજ્ઞાનની અંદર 3 ભાગ આવી રહ્યા છે કે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, એટલે કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને બીજું તો કે જીવ વિજ્ઞાન. આ ત્રણેય વિજ્ઞાનના પ્રશ્નોને આપણે સરળ રીતે સમજી શકીએ તેવી રીતેનું આયોજન કર્યું છે. પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન પૂછાયેલો છે મોક ટેસ્ટની અંદર, એ કયો છે તો કે રોજબરોજના જીવનમાં અત્યંત ઝડપી ઇન્ટરનેટ અને માહિતીના પ્રસારણ માટે વપરાતા ઓપ્ટિકલ ફાઇબર, હા ને, ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે ભૌતિક વિજ્ઞાનના કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશનું વિવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કે પ્રકાશનું પ્રકિરણન. તો જ્યારે આપણે એની સમજૂતી લઈએ તો સમજૂતીની અંદર પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબ આવશે. કેવી રીતે આવશે તો એની વાત કરી લઈએ. તો કે ઓપ્ટિકલ ફાઇબર જે છે એ કાચ અથવા તો પ્લાસ્ટિકના અત્યંત પાતળા તાર હોય છે. જ્યારે એની અંદર પ્રકાશનું કોઈ કિરણ પ્રવેશે છે તો એ તરત શું કરે છે ભાઈ? હા, પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે, અહીંયા જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પ્રવેશે છે તો સતત આની અંદર જ ગૂંચળાઈ જાય છે અને આગળ વધતું જાય છે. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ આ તારમાં પ્રવેશે ત્યારે તારની અંદરની સપાટી પર અથડાઈને સતત પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. હા ને, અંદર જ રહીને આગળ વધતું જાય છે અને આના કારણે માહિતીને કોઈ નુકસાન ના થાય અને પ્રકાશની ઝડપે હજારો કિલોમીટર સુધી પહોંચાડી શકાય છે. એટલે કે આની અંદર ઓપ્ટિકલ ફાઇબર એ પૂર્ણ આંતરિક પરાવર્તન શું કરે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન કરે છે મારા વાલા. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ભારતમાં રાષ્ટ્રીય સ્તરે હેકિંગ અને ડેટા ભંગ જેવા સાયબર હુમલાઓ સામે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે કાર્યરત સર્ટ-ઇન સંસ્થાની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી? તો અત્યારે તમે જુઓ છો કે ડિજિટલ એરેસ્ટ વારંવાર થઈ જાય છે અને ઘણા મોટા વયના લોકો હોય એનો ડિજિટલ એરેસ્ટ કરવા માટે, અથવા તો યંગ જે છોકરાઓ છે એકદમ જે ડરી જાય છે, અને તો એવી પ્રવૃત્તિઓ જે સાયબર હુમલાઓ થાય છે કોમ્પ્યુટર ઉપર, અને ક્યારેક તમારી માહિતી હેકિંગ કરી છે, તો એના માટે હા ને કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ હા ને કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT સર્ટ-ઇન જે છે હા ને એની એક સંસ્થા બનાવી છે. એના ઉપર તમારા ખાતાની અંદરથી કદાચ પૈસા ત્વરિત જતા રહે છે તો એવી જગ્યાએ તમારે સર્ટ-ઇનની અંદર અથવા તો તમારા ખાતામાં અચાનક કોઈક રૂપિયા આવે છે અને તમારું ખાતું ફ્રીઝ થઈ શકે છે, હા ને, કોઈ આતંકવાદી પ્રવૃત્તિની અંદર વપરાયેલી છે, તો એવી કોઈ પણ પ્રવૃત્તિઓ થાય છે તમારા ખાતાની અંદર અથવા તો કોમ્પ્યુટર દ્વારા તમારા મોબાઈલથી ઈમેલને એવું બધું ખેંચાઈ જાય છે, તો એના માટે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કાયદો 2000ની સાલમાં બનાવ્યો હતો ભાઈ. ખ્યાલ આવે છે? ચાલો, સમજૂતીની અંદર શું લખેલું છે કે વર્ષ 2000ના ઐતિહાસિક આઈટી એક્ટ કલમ 70B હેઠળ આ એજન્સીને સાયબર સુરક્ષાના ભંગ અને માહિતી એકત્ર કરવાની, વિશ્લેષણ કરવાની કાનૂની સત્તા આપવામાં આવી છે. ચલો, એના પછીનો પ્રશ્ન છે. ભારત સરકાર દ્વારા નાગરિકોને તમામ સરકારી સેવાઓ અલગ અલગ વેબસાઇટ પર જવાને બદલે એક જ મોબાઈલ એપ્લિકેશનની અંદર મળી રહે. હા, કે ભારત સરકારની જેટલી સરકારી સેવાઓ છે એનો લાભ અલગ અલગ વેબસાઇટ પર નહીં જવાનું, એક જ જગ્યાએ એક જ એપ્લિકેશનની અંદર તમામ વસ્તુ તમને મળી જાય તો તમને શું થાય? આનંદ આવે, ઉમંગ થાય. તો ઉમંગ એપ ઉપર, ક્યાં ઉમંગ એપ ઉપર તમને બધી જ પ્રવૃત્તિઓ તમે કરી શકો છો. ચાલો, સમજૂતી સમજી લઈએ. તો સમજૂતીની અંદર શું લખેલું છે મારા વાલા? તો ઉમંગનું ફૂલ ફોર્મ લખેલું છે સૌથી પહેલાં, હા ને, આ પણ પૂછાઈ શકે છે. ઉમંગનું પૂરું નામ પૂછાઈ શકે છે, ફૂલ ફોર્મ. તો કે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. ખ્યાલ આવી ગયો? યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. આ એપ પર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, હા ને, જેમ કે PF, પાસપોર્ટ, પેન્શન, ગેસ બુકિંગ એક જ પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ઉપલબ્ધ છે. ચલો, એના પછીનો પ્રશ્ન છે. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ
હા ને INS ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ IRNSS ને સામાન્ય નાગરિકોના ઉપયોગ માટે અને માછીમારોને માર્ગદર્શન આપવા માટે કયું ઓપરેશનલ નામ આપવામાં આવ્યું છે ભાઈ? હા, તો ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ એટલે માછીમારો જે છે એમના માટે કયું નામ આપવામાં આવ્યું છે ભાઈ? કોઈને ખ્યાલ છે? તો એનું નામ આપવામાં આવ્યું છે નાવિક. શું નામ આપવામાં આવ્યું છે? નાવિક. ચલો એની સમજૂતી સમજી લઈએ મારા વાલા. તો શું કહે છે? નાવિકનું પૂરું નામ શું છે ભાઈ? તો કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન્સ. હા ને, કોસ્ટ ગાર્ડ જે કહેવાય, હા ને, દરિયા કિનારાની જે સપાટીઓ છે, હા ને, દરિયા કિનારે થતી કોઈ પણ પ્રક્રિયાઓ છે એને જાળવી રાખવા, જોડવી રાખવા માટે અને આ સિસ્ટમ ભારતીય માછીમારોને દરિયામાં સરહદ ઓળંગી જતા અટકાવવા, તોફાનની ચેતવણી આપવા અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. દરિયા કિનારે, હા ને, દરિયાની સરહદ જે ભારતને લાગતી હોય એની બહાર ન જતા રહે એના માટે નાવિક, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન્સ એનું પૂરું નામ છે. ચાલો, ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO, DRDO જે શું કરે છે ભાઈ? તો કે આપણા સંરક્ષણ ક્ષેત્રે સારી સારી મિસાઇલો બનાવવાનું કાર્ય, કે આપણા ભારત દેશની રક્ષણાત્મક જે સંસાધનો બનાવવાનું કાર્ય જે છે એ DRDO કરી રહી છે. તો એને DRDO દ્વારા વિકસાવવામાં આવેલી મિસાઇલો અને તેના પ્રકાર અહીંયા દર્શાવવામાં આવેલા છે. ચાલો, અગ્નિ છે, આકાશ, અસ્ત્ર અને બ્રહ્મોસ્ત્ર, ચારે ચારનું જોડકું જોડાણ કરવાનું છે. મિસાઇલના નામ છે આ ચારે ચાર. હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ જે છે અત્યંત ઝડપી ક્રૂઝ મિસાઇલ છે. જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ અને જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ. તો અહીંયા જે અગ્નિ જે છે, અગ્નિ, હા ને, એ જે છે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ. બીજું આકાશ જે છે, આકાશ, એ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય તમને. અગ્નિ જે છે એ જમીનથી જમીન પર જ રહે, અગ્નિ. આકાશ જે છે એ જમીનથી હવામાં ઉતરી જાય. અસ્ત્ર જે છે, હા ને, અસ્ત્ર, એને શું કહેવાય? તો કે હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ. શસ્ત્ર હાથમાં રાખવાનું હોય, અસ્ત્ર હવામાં ફેંકવાનું હોય. અને બ્રહ્મોસ જે છે અત્યંત ઝડપી ક્રૂઝ મિસાઇલ છે. ચાલો, ખ્યાલ આવી ગયો? અહીંયા જોઈ લઈએ, અગ્નિ સિરીઝની તમામ મિસાઇલો જમીનથી જમીન પર માર કરતી પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઇલો છે. એવી છે પરમાણુ સક્ષમ. આકાશ એ દુશ્મનના વિમાનોને તોડી પાડવા માટે જમીનથી હવામાં છોડાય છે. અસ્ત્ર એ ફાઇટર જેટમાંથી છોડાતી, એટલે કે હવાથી હવામાં માર કરતી મિસાઇલો છે. અને બ્રહ્મોસ જે છે એ બ્રહ્મપુત્ર અને મોસ્કવા નદીના નામ પરથી બનેલી અત્યંત ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બ્રહ્મપુત્ર અને મોસ્કવાના નામ ઉપરથી બ્રહ્મોસ પાડ્યું છે ભાઈ. હા, ચાલો, ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં DRDO દ્વારા વિવિધ મિસાઇલોનું પરીક્ષણ કરવા માટે અબ્દુલ કલામ આઇલેન્ડ, અગાઉ વ્હીલર આઇલેન્ડ તરીકે ઓળખાતો હતો, હવે કયા નામથી ઓળખાય છે? તો કે અબ્દુલ કલામ આઇલેન્ડ. તે કયા રાજ્યના દરિયા કિનારે જોવા મળે છે? આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા કે તમિલનાડુ? ચાલો, તો અહીંયા એ જે છે એ ઓડિશાના દરિયા કિનારે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ઓડિશાના દરિયા કિનારે જોવા મળે છે. શું છે? તો કે ભાઈ ઓડિશાના ભદ્રક જિલ્લાના દરિયા કિનારે આવેલા નિર્જન ટાપુ પરથી ત્યાં જે અગ્નિ, પૃથ્વી અને બ્રહ્મોસ જેવી મિસાઇલોના સફળ પરીક્ષણો થયા છે. મિસાઇલમેન ડૉક્ટર APJ અબ્દુલ કલામના સન્માનમાં એમનું નામ આ ટાપુનું બદલીને રાખી દેવામાં આવ્યું છે કલામ આઇલેન્ડ. ક્યાં આવ્યું કલામ આઇલેન્ડ? તો કે ઓડિશાના ભદ્રક જિલ્લામાં આવ્યું છે. કેમ? તો ત્યાં અગ્નિ, પૃથ્વી અને બ્રહ્મોસ જેવી મિસાઇલોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને કઈ જગ્યાએ આવ્યું છે? તો કે ઓડિશા ખાતે. ચાલો, ભારતમાં ત્રિસ્તરીય પરમાણુ ઉર્જા કાર્યક્રમની કરોડરજ્જુ સમાન અને કેરળના દરિયા કિનારામાં મોનાઝાઇટ રેતીના વિપુલ પ્રમાણમાં જોવા મળતું રેડિયો એક્ટિવ તત્વ. ચાલો, રેડિયો એક્ટિવ તત્વની અંદર, હા ને, રેડિયમ નહીં ભાઈ, હા, કયું કયું આવે ભાઈ? તો થોરિયમ આવે. યુરેનિયમ અને થોરિયમ બે જે છે રેડિયો એક્ટિવ તત્વની અંદર સમાવેશ થાય છે. ખાસ તો થોરિયમ જે છે એ તમને વિપુલ પ્રમાણમાં જોવા મળતું તત્વ છે. થોરિયમની સંજ્ઞા જે છે એ TH છે. શું છે?
TH છે થોરિયમની સંજ્ઞા મારા વાલા. થોરિયમના સૌથી મોટા ભંડારો ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. થોરિયમના સૌથી મોટા ભંડારો ભારતમાં આવેલા છે. જ્યારે ભારત તેના એડવાન્સ હેવી વોટર રિએક્ટરમાં થોરિયમનો ઉપયોગ કરવામાં સફળ થશે ત્યારે ભારત પરમાણુ ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જશે. હા, હેવી વોટર રિએક્ટરમાંથી થોરિયમનો ઉપયોગ કરવામાંથી આપણે સફળ થઈ જઈએ તો પરમાણુ બોમ્બ બનાવવા માટે આપણે સક્ષમ એકદમ આત્મનિર્ભર બની જઈએ. ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા અગત્યના પરમાણુ ઉર્જા મથકો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સને દર્શાવતા જોડવાના છે ભાઈ. કાકરાપાર તો ક્યાં આવ્યું ભાઈ? ગુજરાતમાં આવ્યું. 4R અને 4R વાળો ઓપ્શન ક્યાં છે? હા ને, એક જ છે. તરત આપણું ખબર હોય તો એ આપણે બધા જ જવાબ લખી શકીએ છીએ. ચલો, એક S તારાપુર ક્યાં આવ્યું ભાઈ? તો કે મહારાષ્ટ્ર ખાતે આવ્યું. તારાપુર ક્યાં આવ્યું? મહારાષ્ટ્ર ખાતે. કૈગા, જેમને ના ખબર હોય કૈગા, તો કર્ણાટક ખાતે આવ્યું. ક્યાં આવ્યું ભાઈ? કર્ણાટક ખાતે. અને નરોરા તો યુપી. ચાલો, અમેરિકાની મદદથી ભારતનું સૌથી જૂનું તારાપુર મથક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. કૈગા પરમાણુ મથક કર્ણાટકની કાળી નદીના કાંઠે, ગંગા નદી કિનારે નરોરા મથક ઉત્તર પ્રદેશમાં. જ્યારે તાપી નદી પર કાકરાપાર. ભારતનું સૌપ્રથમ 700 મેગાવોટનું સંપૂર્ણ સ્વદેશી રિએક્ટર ક્યાં છે? તો કે કાકરાપાર ખાતે છે. કઈ નદી પર આવેલું છે? તાપી નદી પર આવેલું છે. આની અંદરથી પણ પ્રશ્ન તમને વિવિધતાથી પૂછાઈ શકે છે મારા વાલા. સમજણ પડે છે? ચાલો, તો અહીંયા આટલા જે વિજ્ઞાનના રિલેટેડ પ્રશ્નો હતા એ પૂર્ણ થયા છે.